ઓમ ભક્તિ ધારા ગુજરાતી. કોઈ પૂછે કે કથા શું કાર્ય કરે છે તો તેને સંભળાવો કે ભગવાનની કથાનું શ્રવણ કરવાથી ભગવાનના વચનો છે, આપણા પૂર્વજોનું કલ્યાણ થાય છે, આપણા પૂર્વજોનો ઉદ્ધાર થાય. એક એક વાત ભગવાનના આશીર્વાદ છે. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. સત્યમ સત્યમ ન સંશયઃ યતઃ સદાશિવે ભક્તિ દ્રશી ત્વયિ રાજતે દ્રશી ત્વયિ રાજતે. શું મહાપડ ગ્રંથમાં કહ્યું કે જે મનુષ્ય ભગવાન મહાદેવને પોતાના જીવનના સાક્ષી સ્વરૂપે જોતો નથી અને જે ભગવાન મહાદેવનું પૂજન નથી કરતો તે મનુષ્યને મૂર્ખ સમજવો, આવું ભગવાને કહ્યું છે. ન પશ્યંતિ મહાદેવમ. આપણા જીવનના સાક્ષી કોણ છે? સ્વયં ભગવાન મહાદેવ છે. અને જે માણસ પોતાના જીવનને મહાદેવના સાક્ષી સ્વરૂપે જોતો નથી અને જે મહાદેવનું પૂજન નથી કરતો તેના માટે ભગવાન વ્યાસે કહ્યું ન પશ્યંતિ. ન પશ્યન્તિ મહાદેવમ. પશ્યંતિ એટલે જોવું. જે મનુષ્ય પોતાના જીવનના સાક્ષી કોણ છે? ભગવાન શિવ છે. આપણા સૌના જીવનના સાક્ષી કોણ? શિવ છે. તેથી કહ્યું સર્વ સર્વ સાક્ષીણમીશ્વરમ. અથવા જે મનુષ્ય મહાદેવનું પૂજન નથી કરતો એત એવ ન કુર્વન્તિ મૂર્ખઃ શંકર પૂજનમ. ભગવાન શિવને જે પૂજા નથી કરતો તેવા માણસોને મૂર્ખ સમજવા, આવું ભગવાન વ્યાસે કહ્યું છે. દરેક જીવાત્માનો અધિકાર છે મુક્તિ માટે. તો મુક્તિ કઈ રીતે મળે? તો કહ્યું છે ત્રણ પ્રકારે મુક્તિ મળે છે. એક તો ભગવાન મહાદેવના શિવલિંગાર્ચનથી મુક્તિ મળે છે, રુદ્ર જાપ કરવાથી મુક્તિ મળે છે, અથવા પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી મુક્તિ મળે. ત્રણ મુક્તિના સાધનો કયા છે? અને પરમ મુક્તિનું કોઈ સાધન હોય, કથા શ્રવણ માત્રતઃ જીવ મુક્ત આત્મા બને છે. આજે આપણે 3 કલાક ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ, એ મુક્તિનું સાધન છે. અને દરેક જીવાત્માને મુક્ત તો થવું જ છે. કોઈને બંધનમાં નથી રહેવું, કોઈ પશુને બંધનમાં નથી રહેવું, કોઈ પક્ષીઓને બંધનમાં નથી રહેવું, કોઈ જીવને બંધનમાં નથી રહેવું. આ શરીર પણ એ જીવનું બંધન જ છે. એ તો શરીર સાથે જીવને માયા લાગી છે, તેથી શરીર છોડવું નથી ગમતું. વાસ્તવિક રીતે જો શાસ્ત્રમાં જોયું તો જીવનું બંધન એ શરીર છે. આ જીવ શરીર સાથે બંધારણમાં આવ્યો છે અને બંધનમાં પડ્યો છે, અને બંધન એ છૂટતું નથી. તેથી મુક્તિના સાધનો 3 વર્ણેલા શિવ મહાપ્રણગમની અંદર. ત્રય મુક્તિના સાધનો. મુક્તિદં તત્રયં પ્રભુર. 3 સાધનો. મુનયઃ શિવ તત્પરઃ. ભગવાન મહાદેવમાં જ લીન રહેનારો છે, ભગવાન શિવજીમાં તે તત્પર રહેનારો છે. અથવા લિંગાર્ચન રુદ્ર જપ. રુદ્રનો જાપ કરે છે, અથવા પંચાક્ષર જપ તથા પંચાક્ષર જપ તથા. એ કાંઈ ન કરી શકે. ન શિવલિંગાર્ચન કરી શકે, ન રુદ્ર જાપ કરી શકે, ન પંચાક્ષર મંત્રનો જાપ કરી શકે. આ કાંઈ પણ ન કરી શકે તો કહ્યું શૃણુ યત્નેન સતતમ. ભગવાનની કથાનું જે શ્રવણ કરે છે એ જીવાત્મા ધીરે ધીરે મુક્તિને પ્રાપ્ત થાય. અને દરેક જીવને મુક્તિ જોઈએ છે. ભલે આ વસ્તુ સમજાતી નથી, પણ દરેક જીવાત્મા મુક્તિને ઝંખે છે. ક્યાં સુધી ધરતી પર વલખા મારવાના આપણે ભાઈ? સૂર્ય ઉદય થાય છે, અસ્ત થવાનો જ છે, એમાં કોઈ સંશય નથી. સર્જન થયું તેનું વિસર્જન થવાનું છે. આપણા પુરાણોમાં પૃથ્વીનું પણ આયુ લખેલું છે, આ બ્રહ્માંડનું પણ આયુ લખેલું છે. દરેકનું આયુષ્ય હોય છે. દરેક વૃક્ષોના આયુષ્યનો નિર્ણય લેવાનો હોય છે કે દરેક વૃક્ષના આયુષ્ય કેટલા.
આપણું પણ કોઈ આયખું છે, આપણું પણ કોઈ આયુષ્ય છે, ધીરે ધીરે પૂર્ણ થવા જઈ રહ્યું છે. તો આ જીવનને કેવી રીતે આપણે તારવું, આ જીવનને કેવી રીતે આપણે સમજવું, તો તેના માટે કહ્યું શૃણુ શૃણુયત્નેન સતતમ સતતમ ભગવાનના સ્મરણમાં રહેવું, સતત ઈશ્વરના સાનિધ્યમાં રહેવું અને ભગવાનની કથાનું શ્રવણ કરવું. કયું ભગવાને વચન આપ્યું, મહાદેવ કથા શુભા. જે મહાદેવની કથાનું શ્રવણ કરે છે તેના માટે વચન આપ્યું, તેનું શુભ થશે, તેનું કોઈ અશુભ નહીં કરી શકે. ભાઈ, આ શ્લોકો એટલા માટે હું ગાઉં છું કે આ મારી વાતનો આધાર છે. આ હું જે કહું છું તેનું પ્રમાણ છે. આના શ્લોકો પુણ્ય આપનારા છે. આમના હું તમને વાર્તાના રૂપે કથા કહ્યા કરું તો તમને એવું થાય કે સાચું છે ખોટું છે શું ખબર. સાચું છે તેનો અર્થ એ છે કે આ શિવ મહાપ્રદ ગ્રંથનો શ્લોક છે અને એક એક શ્લોક આપણા લોકને પાવન કરે છે. તેથી ઘણું સમજાય, ઘણું ન સમજાય, ઘણું યાદ રહે, ઘણું ન યાદ રહે, પણ શ્રવણ માત્ર આ કથાના શ્રવણ કરવા માત્રથી માણસનું શુભ થાય છે. આવું ભગવાને આપણા ધર્મ પુરાણોમાં કહ્યું છે અને જે કંઈ પુરાણોમાં કહ્યું છે તે આપણા ઋષિમુનિઓ કહ્યું છે. ઋષિમુનિઓ આપણા પૂર્વજ હતા. ઋષિમુનિઓ આપણા પૂર્વ દાદા દાદા પરદાદા આપણા પિતા હતા. આપણા ઋષિમુનિઓના આપણે સૌ સંતાન છે અને એમની આ બધી જ વાણી છે. તેથી કહ્યું મહાદેવ કથા શોભા, શિવની કથાનું શ્રવણ કર, તારી બુદ્ધિ શિવજીના ચરણોમાં સમર્પિત કર. શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા. તારી બુદ્ધિમાં શિવ પ્રત્યે પ્રેમ થાય એવું તું કંઈક કર. અને જ્યારે આ જીવને શિવ પ્રત્યે પ્રેમ થાય ત્યારે આ જીવનો ઉદ્ધાર થાય છે. આપણે ઉદ્ધાર તો કરવો પડશે ને ભાઈ. ક્યાં સુધી વલખા મારવાના? કાલ સવારે યુવાની પૂરી થઈ જશે આપણી, કાલ સવારે વૃદ્ધાવસ્થા પૂરી થઈ જશે, સંધ્યા ટાણું આવી જશે, ઝાલર સંભળાશે, શંખ સંભળાશે, નગારા સંભળાશે, આ બધું સંભળાતું બંધ થઈ જશે. તેથી દરેક જીવાત્માનું લક્ષણ છે જીવાત્માનો ઉદ્ધાર થવો જોઈએ, તેમનું કલ્યાણ થવું જોઈએ. તેથી તારી બુદ્ધિ તું શિવજીમાં સમર્પણ કર. શિવ બુદ્ધિ, શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા. તારી બુદ્ધિમાં સંસાર સમાયેલો છે પણ સંસારની સાથે તારી બુદ્ધિમાં થોડા શિવજી સમાય. હે જીવ, શિવેષુ સતતમ સતતમ દ્વિજા. હે શિવ ભક્ત, શિવેષુ, શિવેષુ એટલે શિવ ભક્ત. શિવેષુ નો અર્થ શું? મહાદેવનો ભક્ત. મહાદેવના ભક્તને શિવવ્રત કહેવામાં આવે. મહાદેવના ભક્તને શિવવ્રતી કરવા કહેવામાં આવે. શિવવ્રતમ શૈવેષુ સતતમ. શિવેષુ સતતમ દ્વિજા. તેથી આપણી બુદ્ધિ એ શિવજીના ચરણોમાં રહે. જો એક વાત યાદ રાખજો, જીવનનો સૂર્ય ક્યારે અસ્ત થાય એની આ દુનિયામાં કોઈને ખબર નથી. આ જીવનનું સત્ય, જીવનનું રહસ્ય છે. તેને સમજવાનો પ્રયાસ કરીએ આપણે. અને એટલે જ ભગવાનની કથા છે. આ સૂર્ય તો 12 કલાકે અસ્ત પામે, પણ આનું તો કઈ નક્કી જ નહીં ક્યારે અસ્ત પામે. તેથી એ પહેલા ગડપણમાં ગોવિંદ ગાશું એ બધી જ મૂર્ખ માણસોની વાતો છે. જીવનમાં ગડપણ આવે ન આવે એની કોઈને ખબર નથી. આજનો ઉગતો સૂર્ય જોયો, કાલે ઉગતો સૂર્ય આપણે જોઈએ ન જોઈએ આ દુનિયામાં કોઈને ખબર નથી. તેથી જીવન પ્રત્યે જાગૃત રહેવાનું. બાળકોથી લઈ, કિશોરથી લઈ, યુવાનથી લઈ, પ્રૌઢથી લઈ અને વૃદ્ધ સાથે હર પલ જીવન પ્રત્યે આપણી જાગૃતિ હોવી જોઈએ. જીવન પ્રત્યે જે જાગૃતિ નથી રાખતો તે માણસ હંમેશા પસ્તાય છે. તેથી આપણે પસ્તાવું નથી. સંસાર તરણો ઉપાય, સંસારમાંથી તરવાનો કોઈને કોઈ ઉપાય શોધવાનો છે. આપણે જે સંસારમાં અત્યારે ગુથાઈ રહ્યા છીએ એમાંથી આપણે પાર કેવી રીતે રહેવું એના ઉપાય આપણે શોધવાના છે. સમંદરમાં મધદરિયે પડ્યા હોય તો કેવી રીતે બહાર નીકળવું એનો પ્રયાસ કરવો જોઈએ. સમંદર તો તરી શકાય જહાજથી, હોડકાથી, વાણથી, કોઈ પણ રીતે, પણ સંસાર સાગરને તરવા માટે શું કરવું? તો ભગવાને વચન આપ્યું છે સંસાર તરણોપાય. શું કરવું જોઈએ? શંકર શિવ પૂજનમ. ભગવાન શિવનું
સ્મરણ કરવું, ભગવાન શિવનું પૂજન કરવું તો સંસાર તરી શકાય છે. તતસ્ત્વં સર્વભાવેન ભાવપૂર્વક, આદરપૂર્વક શિવ પૂજય શંકરં શિવ પૂજય શંકરં. હવે ભગવાન એમ કહે છે, હું પુરુષ માટે નથી કહેતો, નર નારી સૌ માટે કરું છું. નરો ભવતુ વા નારી. આ વાત જે અહીંથી કહેવાય છે એ વાત ખાલી પુરુષો માટે નથી કહેવાતી. આ જેટલી વાત પુરુષો માટે કહેવાય છે એટલી જ વાત બહેનો માટે પણ કહેવાય છે. એવું ભગવાને ચોખવટ કરી છે. આ જે કાંઈથી બોલું છું એ આપણા સૌ માટે છે, આવું ભગવાને કહ્યું છે. નરો વા ભવતુ નારી. નરો ભવતુ વા નારી. હે નર હે નારી, મામ વ્યર્ચે સદા શિવમ. તું શિવનું ભજન કર, તું શિવનું ભજન કર, શિવનું ભજન કર. ધર્મ અર્થ કામ મોક્ષ તારી પાછળ પાછળ આવશે. મુક્તિ તારી દાસી બની જશે. તું શિવનું ભજન કર, શિવનું ભજન કર. શિવ મહાપડ ગ્રંથ કહે તું મહાદેવનું ભજન કર. ધર્મ અર્થ કામ મોક્ષ તારી પાછળ પાછળ દોડતા આવશે અને મુક્તિ તારી દાસી બની જશે. આવું ભગવાને કહ્યું છે. ધર્મમર્થં ચ કામં ચ પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. તેથી આ વાતને આપણે ગંભીરતાપૂર્વક લેવાની છે. આ કથા શા માટે આપણે આયોજન કર્યું છે? સાંભળવા માટે આયોજન કર્યું છે. અને સાંભળ્યા પછી તેનું મનન કરવાનું છે. મનન કર્યા પછી જીવનમાં ઉતારવાનું છે ને ભવસાગર તરવાનું છે. ભવસાગર ક્યારે તરી શકાય? જ્યારે જીવનમાં કથા ઉતારીએ. જ્યાં સુધી કથા ન ઉતરે ત્યાં સુધી ક્યાંથી તરી શકાય? તરવું તો છે જ. આપણે કોઈને ડૂબવું નથી. તો ભવસાગર તરવાનું સાધન કયું? તો કહ્યું શિવ મહાપણમ તિલકમ ખલુ સતપુરાણ. સત્યથી ભરપૂર ભરેલું આ પુરાણ છે. વેદ સંમત ગ્રંથ છે. વિલક્ષણ રીતે કહેવાયેલો ગ્રંથ છે. જે કોઈ પાઠ કરે છે, પૂજન કરે છે, શ્રવણ કરે છે, લવેત પરમામ ગતિમ વે, તે જીવાત્માની પરમ ગતિ થાય છે. જીવાત્માનું પરમ કલ્યાણ થાય છે. આ કલ્યાણ કરનારી કથા છે. જીવનના સુખ આપનારી કથા છે. જીવનની કામના મનોકામના પૂર્ણ કરનારી ભગવાનની કથા છે. કેટલા ડાયા માણસ, સજ્જન માણસો કેટલી સુંદર સુંદર કથાનું આયોજન કરે છે. આ કથાનું આયોજન કરવામાં કેટલો સમયનો ખર્ચ થયો, કેટલો સંપત્તિનો ખર્ચ થયો. અને જો આપણે મંડપમાં બેસીને કથાનું શ્રવણ ન કરીએ તો આપણને કેટલું મોટું નુકસાન પડે. આ કથા સાંભળવા માટે છે, મનોરંજન નથી. આંખનું અંજન છે. દ્રષ્ટિ બદલે છે, જીવન બદલે છે, જીવન શૈલી બદલે છે, વિચારધારા બદલે છે, ખાણીપીણીને વાણી બદલે છે. કથા સિર્ફ મનોરંજન નથી. નાચવું, હસવું એ તો જીવનનું અંગ છે. પણ જીવનનું તાત્પર્ય કયું? જીવનનું તથ્ય કયું? જીવનનો અર્થ કયો? તો કે ભવ પાર થવું છે. તો ગ્રંથ મનુષ્ય માટે કલયુગની અંદર આશીર્વાદ રૂપ છે તેમ કહ્યું છે. આ ભગવાન બોલ્યા છે.